વેણુધારી. અને વેણુધારી પ્રભુ સર્વને પ્રિય છે. વામ બાહુ કૃતવામ કપોલો વલ્કિત ભ્રુ અધરાર્પિત વેણુ. ડાબા ખભા પર ડાબો ગાલ ઝુકાવી પ્રભુ અધર પર વેણુને પધરાવીને વેણુનાદ કરે. અને ત્યારે એનો જે પ્રભાવ બ્રજમાં પડે છે, બધા સ્તબ્ધ બની અને ભગવત સુધાને પીવા લાગે. બીજા પ્રભુ છે ચક્રધારી, સુદર્શનધારી. આ ત્રણ વસ્તુ ધારણની વાત આજે હું કરી રહ્યો છું, તો મારા વિષય પર આવું છે. તો પહેલા વેણુધારી ભક્તો માટે. ચક્ર શેના માટે ધરે? ચક્ર ધર્યો જન તાપ નિવારણ, એ પણ ભક્તો માટે. ઠાકોરજી જયારે સુદર્શનને ધારણ કરે છે, એ ધારણ કરવાનું મુખ્ય કારણ ભક્તોની રક્ષા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પણ એનું નામ જ છે સુદર્શન, કે જેનાથી મૃત્યુ પણ સુદર્શન લાગે. જો ચક્ર જયારે જયારે પ્રભુએ ધર્યો, આપણે તો અનેક કથા છે, હમણાં કથામાં પ્રવેશ નહીં કરું તો મુખ્ય વિષય રહી જશે. જેમ દુર્વાસા મુનિ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને સુદર્શન છોડ્યો, એની પાછળ પાછળ ફરે અને જયારે કહ્યું કે આનાથી મને બચાવો, ભગવાનને કહેવા લાગ્યા તો કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું પણ ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એની પાસેથી ક્ષમા માંગો. તો સુદર્શન ભક્તોની રક્ષા માટે. એટલે પ્રાય આપણે ત્યાં નારાયણ કવચ, સુદર્શન કવચ જેમ રક્ષા માટે ભક્તો પાઠ કરતા હોય. તો સુદર્શન ધારણ પ્રભુ કરે. જયારે જયારે ચક્ર ધરે છે પ્રભુ, ભક્તોની રક્ષા કરે. અને વિષ્ણુજી પણ જયારે થયું કે હું હથિયાર નહીં લઉં અને સુદર્શન ના ભાવ કરીને ભગવાન રથનું પૈડું લઈને ભગવાન દોડ્યા. યા પરીક્ષિત મહારાજ જયારે ગર્ભમાં છે ઉત્તરાના, અને જયારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, અને ત્યારે સુદર્શન લઈને ભગવાન એ ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરે. અને એટલા માટે વેણુ દ્વારા ભગવાન પ્રેમ આપે, સુદર્શન દ્વારા ભગવાન રક્ષા આપે, નિર્ભયતા આપે. અને ત્રીજું ધારણ કર્યું, પહેલું વેણુધારી, બીજું સુદર્શનધારી, અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ. અને ત્રીજું ધારણ કર્યું પ્રભુએ ગિરિરાજ. તો પહેલા દ્વારા પ્રેમનું દાન, બીજા દ્વારા નિર્ભયતાનું દાન, અને ત્રીજા દ્વારા ગિરિરાજ દ્વારા શરણાગતિનું, અનન્યતાનું દાન ભગવાન. આ ત્રણ વસ્તુ ધારણ કરી ત્રણનું દાન ભગવાને કર્યું. તો મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજીને ધર્યા છે. આનું નામ જ છે ગિરિરાજ ધાર્યાસ્તકમ. એટલે કે જ્યારે પ્રભુએ અનેકવિધ લીલાઓ કરી, પણ જ્યારે ગિરિરાજજીને પોતાની કચલી આંગળીમાં ધારણ કર્યા, તો શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. કારણ કે તમે દશમસ્કંદની કથા જયારે ભાગવતજીમાં જોશો, ત્યારે ભગવાને દરેક પ્રધાન દેવતાઓનું દમન કર્યું, એટલે એમનું નામ પડ્યું દેવ દમન. કારણ કે જયારે એ દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગ્યા, પોતાના દેવતા પદનું સામર્થ્ય એમને મળ્યું, પણ એ સામર્થ્યને કારણે એમને એમ લાગવા લાગ્યું કે અમે ઈશ્વર છીએ અને અમે જ દુનિયા ચલાવીએ છીએ. ત્યારે ભગવાને એમનો નિગ્રહ કરી, એમનું દમન કરી અને એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું. એટલે તમે જો જયારે ઇન્દ્રને માનનો ભંગ થયો તો માન ભંગ કર્યું, બ્રહ્માજીને મોહ થયો માન ભંગ કર્યું, વરુણ દેવનું માન ભંગ કર્યું, કામદેવનું માન ભંગ કર્યું. તમે દશમસ્કંદની આખી લીલા જોશો તો એક પછી એક જે લીલા આવે છે એમાં ભગવાન અનેકવિધ દેવતાઓનું દમન કરે. દમન એટલે એમને દેવતા પદમાં સ્થાપિત કરે છે. જ્યારે પોતાને ઈશ્વર માનવા લાગ્યા તો મને ભગવાને દમન કરાવીને અનુભવ કરાવ્યો કે ઈશ્વર હું છું અને આ દેવતા પદ મેં જ તમને આપ્યું છે. અને એટલા માટે દેવતાઓને જયારે હારે છે ત્યારે ભગવાન પાસે સ્તુતિ કરતા કરતા ઇન્દ્ર આવે છે, બ્રહ્માજી આવે છે, કામદેવ આવે છે, વરુણ દેવ આવે છે. દશમસ્કંદની લીલામાં બધા જ ભગવાનને શરણાગત થાય. તો આટલા માટે નામ થયું દેવ દમન શ્રીનાથ. તો આ છે ગિરિરાજ ધારી, એટલે ગિરિરાજજીને ધારણ કરવાનો. પ્રસિદ્ધ આપ કથા તો જાણો છો, ગિરિરાજજીની ગાથા કે જેને શ્રીનાથજી બાબાએ પોતાની કચલી આંગળીમાં ધારણ કર્યા. એ ગિરિરાજજીનું સ્વરૂપ સૌથી પહેલું ભાગવતજીમાં ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું છે ગોપીઓએ, અને પછી ઠાકોરજી ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું. પણ આ ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા એ ગર્ગ સંહિતામાં આવે છે.
ગર્ગ સંહિતા જે ગર્ગજીએ લખી છે એમાં આખો ગિરિરાજ ખંડ નામનો પ્રસંગ આવે છે. સૌથી પહેલું આ ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામીજીએ મનમાં મનોરથ જગાવ્યો તો પ્રભુ એવું કોઈ સુંદર સ્થાન કંદરાઓનું સિદ્ધ કરો કે જ્યાં આપણે અનેક વિધ લીલાઓ કરી શકીએ. અને ત્યારે કહેવાય છે કે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યો અને 100 યોજન ઉપર ગયો અને ઠાકોરજી ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે ગોલોકધામમાં પ્રગટ થયું, જેના 100 શિખર હતા. અને એટલા માટે ત્યારે ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, જેના 100 શિખર. અને સુંદર કંદરાઓ, ઝરણાઓ, લતા પતા. અને ત્યારે ઠાકોરજી જયારે હૃદયમાંથી પ્રગટ થયા સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પણ જયારે સંક્ષિપ્તમાં કહો, હવે જયારે પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો, કારણ કે જયારે લીલાથી જીવો વિખૂટા પડ્યા ભૂતલ પર, અને એકવાર રાસ કરતા કરતા મન ઉદાસ દેખાયું સ્વામીજી. ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે જીવો ભૂતલ પર પડ્યા છે, મારા શ્રાપને કારણે, અને અમે તો રાસના આનંદ લઈએ છીએ પણ એ જીવોને રાસનો અનુભવ થતો નથી, આ ગોલોકધામની લીલાનો અનુભવ થતો નથી. ત્યારે ઠાકોરજી પ્રતિજ્ઞા કરી કે આ જીવોને ફરી ગોલોકધામમાં પ્રાપ્ત કરાવવા માટે હું ભૂતલ પર જઈશ. અને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે એના પહેલા ભગવાનનું પરિકર ભૂતલ પર આવે. જો ઠાકોરજી ક્યાંય પણ જાય ત્યારે સૌથી પહેલા તો પરિકર આવે, એટલે કે દેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વ્રજ પ્રદેશ પધાર્યો. એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય, સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય, છતાંય વ્રજ ડૂબતું નથી, કારણ કે વ્રજ ભૂતલનો ભાગ નથી, વ્રજ સાક્ષાત ગોલોકધામથી ભગવાને ભૂતલ પર ઉતાર્યા. એવી આપણે ત્યાં વ્રજ પ્રદેશની વાત કહેવાય કે આ સાક્ષાત ગોલોકધામથી વ્રજ મંડળ આવ્યું. વ્રજમાં જયારે ભાગવતીમાં વૃંદાવન કોણ આખું વ્રજ પ્રદેશમાં, આદિ વૃંદાવન જે આખું વ્રજ પ્રદેશ છે, 84 કોષનો જે ભાગ છે, એ વ્રજ મંડળ ભૂતલ પર પધાર્યું છે. તો આમ જયારે ઠાકોરજી પધારે એના પહેલા લીલા પરિકર આવે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિના માર્ગમાં કેવળ ઠાકોરજીની કૃપાની પ્રધાનતા નથી, પણ ઠાકોરજીની કૃપાના પહેલા ઠાકોરજીના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાની. અને પ્રભુનો લીલા પરિકર કોણ? કે સ્વામીજી, યમુનાજી, ગિરિરાજજી, ગોપીજનો, વ્રજ ભક્તો, ગાયો. આ જેટલા ઠાકોરજીની આસપાસ તમે મનોરથમાં સજાવટ કરો એ સાધારણ નથી, એ ઠાકોરજીના લીલા પરિકર. અને એટલા માટે મનોરથના પણ દર્શન કરો તો સીધા ઠાકોરજી સામે નહીં જોવાનું, વ્રજ ભક્તો સામે પહેલા જોવાનું, અને એમના ભાવને હૃદયમાં ધારણ કરી અને પછી ઠાકોરજી સામે જુઓ, એક અલૌકિક ભાવ. આ દર્શનનો પ્રકાર છે. દર્શન કરતા શીખવું જોઈએ કઈ રીતે દર્શન કરાય. સીધા જોઈ લઈએ, આજે દર્શનમાં બહુ મજા આવી, શું આજે ભીડ બહુ હતી, એટલે ભીડ બહુ હતી એમાં દર્શન કરવું મજા. ઘણા લોકોને આમ ધક્કા વાગે તો બહુ આનંદ આવે, એમ લાગે આજે નાટક દ્વારા જેવું લાગે. તો લોકોનો બી ભાવ હોય, નાટક દ્વારામાં જાય ને ઘણા લોકો ફરિયાદ કરતા હોય, ઘણા લોકો આ તો યમુનાજીની લહેરો છે એમ લાગે, યમુનાજીમાં લહેરોમાં સ્નાન કરતા કરતા ઠાકોરજીના દર્શન કરીએ. હા, પણ એનો અર્થ એટલે કે બધા ધક્કા મારવા, એટલે હવે તો જે છૂટ આપી દીધી. મારતા આપણે જોઈએ છે પણ યાદ નાટક દ્વારા રાખીએ. શ્રીનાથજી તો અહીં મારતા નથી ધક્કા, આપણે જ એકબીજાને મારતા હોઈએ, પણ વાંક શ્રીનાથજીનો કાઢે. શ્રીનાથજી તો તૈયાર છે, વાંધો નથી. પણ આ મૂળ વાત લીલા પરિકર. જો આપણે ત્યાં કોની કાનીથી, કોની આડીથી તમે ઠાકોરજી પાસે જાઓ છો, યા તમારો ભાવ, તમારી સામગ્રી, તમારી સેવા કોની કાનીથી અંગીકાર કરાવો છો, એ બહુ મહત્વનું છે. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ પીરસ્યું હોય, તમે જ આવીને થાળી ઠાકોર આગળ ધરી હોય, ધરવા સુધીનો અધિકાર તમારો. પણ જયારે એમ કહો મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુજનની, વ્રજભક્તોની કાનીથી હે પ્રભુ પ્રેમપૂર્વક આરોગ્ય, આવી કાની આપો, ત્યારે ઠાકોરજી આરોગ્ય. ભલે તમે ધરાયું હોય પણ ધરીને તમારે તો ટેરો કરી કાની બોલી નીકળી જ જવું પડે, કારણ કે ધરવા સુધીનો અધિકાર આપણો, આરોગવાનો અધિકાર તો વ્રજભક્તોનો છે. કે કાની આપો ત્યારે સામગ્રીમાંથી વ્રજભક્તો પ્રગટ થઈ અને ઠાકોરજીને આરોગાવે છે.
અને એટલા માટે આપણે ટેરો લઈ લઈએ છીએ કે એ વ્રજભક્તો આરોગ આવતા હોય આપણે જોઈએ તો એમને સંકોચ થાય. એટલે કોની કાની થકી સેવા, એટલે મહાપ્રભુજી ગુસાઈ એમની કાની આપી. કારણ આપણો તો એવો અધિકાર નથી, આપણી અંદર એવી ભાવના નથી, પણ જયારે મહાપ્રભુજીના નામે આપણે ધરીશું તો ઠાકોરજી મહાપ્રભુજીની આડી રાખી અને ચોક્કસ આપણી સામગ્રી આરોગશે. કારણ આ મહાપ્રભુજીનો સેવક છે અને એમણે ધર્યું એટલે આરોગ્ય. એટલે જ આપણે ત્યાં કહેવાય છે મહાપ્રભુજી થકી આપણી સેવાનો અધિકાર છે, કારણ કે પોતે સ્વામીજી સ્વરૂપ. તો આ ભક્તોનો લીલા પરિકર એટલે ત્યારે ગિરિરાજજી સ્વરૂપે એ શતશૃંગ પર્વત અહીંયા આવ્યા શાલ્મલી દ્વીપમાં. જો આપણે ત્યાં સપ્ત દ્વીપો માનવામાં એમ જોવા જાવ ભૌગોલિક દ્રષ્ટિએ તો શાલ્મલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય ખરેખર, પણ શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા.